ચોમાસાની ઋતુ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકા પાસે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્ય સહિત 3 રાજ્યોની સરહદોનો ત્રિવેણી સંગમ થાય છે। ત્યાં પ્રકૃતિએ જાણે લીલી ચાદર પાથરી છે, જેથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રકૃતિનો આનંદ માણવા આવી રહ્યા છે। मित्रों साथे कहता था कि एक बार तुरखेड़ाने આપણે જોઈએ તો હાફેશ્વર તો જોયેલું છે ઘણી વખત, પણ મિત્રો સાથે આજે નીકળ્યા છે તુરખેડાની સફરે। રિયલમાં તમારે જોવું હોય ને તો અહીંયા જ આવવું પડે, બરાબર, બીજો કોઈ ઓપ્શન નથી, બરાબર। ત્યારબાદ અહીંયા છોટાઉદેપુરમાં હું ઘણા સમયથી રહું છું, બરાબર, અને ઘણા એવું કહે છે અંતરિયાળ વિસ્તાર છે। છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર 3 રાજ્યોની જ્યાં સરહદો ભેગી થાય છે એવું આ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું તુરખેડા ગામ છે। નર્મદા નદીના કિનારે વસેલા તુરખેડા ગામમાં જે અત્યારે ચોમાસાની સિઝન દરમિયાન પ્રકૃતિ ચારેકોર ખીલી ઉઠતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે, જેને અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પ્રકૃતિની મોજ માણવા માટે આ તુરખેડા ગામ આવી રહ્યા છે। રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।